તો આ તરફ સુરતથી સમાચાર સુરતના બારડોલીના કેનાલથી અલકાર રોડ પર લૂંટની ઘટના બની હતી, જેમાં કલેક્શનના રૂપિયા જમા કરાવવા જતા કર્મચારી પાસેથી બે ઇસમોએ 2.75 લાખ રોકડ ભરેલી બેગ લઈ લીધી અને ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે અને તેને જ આ સમગ્ર તરખાટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે। એલસીબીની ટીમે લૂંટનો ભેદ ઉકેલી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સમગ્ર લૂંટની ઘટનામાં ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। રાજસ્થાનથી મિત્રને બોલાવી અને આખી લૂંટની ઘટનાનું કાવતરું ઘડ્યું હતું। પોખરાજ હર્ષરાજ મોલારામ ગુર્જર છે, એમના જે માલિક છે એમના પૈસાની અવારનવાર લઈ અને અવરજવર કરતા હોય એટલે આ પૈસા લૂંટવાનો પ્લાન બનાવેલો અને વોન્ટેડ આરોપી મહાદેવ એટલે કે અત્રેના જે ફરિયાદી છે એમના ભાઈને જણાવેલું કે હું જાઉં છું, તું કોઈ માણસો મોકલી આપજે, મને બતાવશે એટલે હું પૈસા આપી દઈશ। એ પ્રકારનો પ્લાન ઘડેલો એટલે એમના ભાઈ મહાદેવ ગુર્જરે આ રાધેશ્યામ અને રામદેવ બંને સગા ભાઈ છે આસિંદના, એ બંનેને 19 તારીખે જાણ કરી અને આ લોકો જ્યારે નીકળ્યા એટલે બારડોલી કેનાલ ઉપર મોકલી આપેલા। એટલે એમને પિસ્ટલ જેવું કોઈ વસ્તુ બતાવેલી એટલે આ પોખરાજે એની પાસેના પૈસા એને આપી દીધેલા। આ પ્રકારની ઘટના ખુલવા પામેલ છે। આ કામે આરોપીઓની પૂછપરછ કરતા રાધેશ્યામે જે હથિયાર બતાવેલું હતું એ હથિયાર પિસ્ટલ ટાઈપનું લાઇટર હતું। એ લાઇટર એમને જે તે દિવસે તોડીને ફેંકી દીધેલું છે। ફરિયાદમાં ગયેલ 2,70,000 પૈકી 1,30,000 રૂપિયા આ બંને આરોપીઓ જોડેથી રિકવર કરવામાં આવેલા છે। 1,40,000 રૂપિયા મહાદેવ ગુર્જર લઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે, જે હજી સુધી વોન્ટેડ છે। આ ફરિયાદી પોખરાજ પણ આ ગુનામાં સંડોવાયેલો હોય તેને પણ લાવી અને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને આખરે ગુનાની કબૂલાત કરેલ છે। 3 આરોપી પકડી બારડોલી પોલીસને આગળની કાર્યવાહી સારું સોંપવામાં આવેલા છે। અત્યારે તપાસ કરતા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી, તેમ છતાં પણ લેખિતમાં રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં